તમારા જીવનમાં અપાર સંપત્તિ આવે તે પહેલા આ 9 શુભ સંકેતો મળે છે. જે પણ વ્યક્તિના ભાગ્યમાં ખૂબ ધન હોય છે તેના જીવનમાં આ 9 સંકેતો મળે છે. કહેવાય છે કે નસીબમાં જે લખેલું હોય છે તે મળે જ છે. મિત્રો, આ સંકેતો તેમને દેખાય જેના ભાગ્યમાં અઢળક સંપત્તિ હોય છે. મિત્રો, શ્રીમંત બનવાની કોને ઈચ્છા નથી? ધનની દેવી લક્ષ્મીની કૃપાથી જ વ્યક્તિ ધન પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, હા, તે આપણા પર તેમના અનંત આશીર્વાદ વરસાવે છે. મિત્રો, જ્યારે આવા વ્યક્તિને કેટલાક એવા શુભ સંકેતો મળે છે, ત્યારે ખબર પડે છે કે તેના ઘરમાં દેવી લક્ષ્મી બિરાજમાન છે. અને માતા રાણી બહુ જલ્દી તેમના પર આશીર્વાદ વરસાવશે. આનાથી વ્યક્તિને તે બહુ જલ્દી ખબર પડી જાય છે કે તેનો સારો સમય શરૂ થવાનો છે અને તેના જે પણ ખરાબ દિવસો હતા તે પૂરા થવાના છે. મિત્રો, જ્યારે વ્યક્તિનું નસીબ બદલાતું હોય છે અને જો તેનું ભાગ્ય ચમકતું હોય તો તે વ્યક્તિને શાસ્ત્રોમાં ઉલ્લેખિત કેટલાક ખાસ સંકેતો મળે છે. જો કોઈ વ્યક્તિ આ ચિહ્નોને ઓળખે છે, તો તે તેનો વધુ સારો લાભ લઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા જ કેટલાક વિશેષ સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમે કોઈ વ્યક્તિને મળો છો તો તેને સમજવું જોઈએ કે તેના જીવનમાં ખૂબ જ જલ્દી ધન, સુખ અને સમૃદ્ધિ આવવાની છે. તો મિત્રો, ચાલો જાણીએ એ સંકેતો વિશે. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, વિડીયોના અંતમાં અમે તે સંકેતો વિશે પણ જણાવ્યું છે જેના પરથી જાણી શકાય કે ખરાબ સમય ક્યારે આવવાનો અને તેનાથી કેવી રીતે બચવું. તો વિડીયો અંત સુધી જોજો. 1. સમય અને પૈસાની ખોટ. મિત્રો, જો તમે કોઈની સાથે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો અને તમે પૈસા ગુમાવો છો, તમારે સમજવું જોઈએ કે તમને ખૂબ જ જલ્દી આર્થિક લાભ મળવાનો છે અને શરદી સંબંધિત કોઈ પણ કામ માટે જતી વખતે જો તમને પીળા કપડામાં સુંદર સ્ત્રી જુઓ છો, તો આ પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત છે. જો કોઈ કુંવારી છોકરી ગુરુવારે પીળા વસ્ત્રો પહેરેલી જોવા મળે તો આને આર્થિક લાભનો શુભ સંકેત પણ માનવામાં આવે છે. 2. જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ અને કોઈ મંગૂસ તમારો રસ્તો ઓળંગી જાય. મિત્રો, જો તમે ઘરેથી તૈયાર થઈને કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને કોઈ મૂંગો તમારો રસ્તો ઓળંગી જાય તો તેને આર્થિક લાભની નિશાની માની લો. આ સિવાય જો તમારા ઘરે વહેલી સવારે કોઈ ગાય આવે અથવા તમને ગાય દેખાય જે કેસરી રંગનો છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા જીવનમાં કોઈક માધ્યમથી ધન પ્રાપ્તિની શક્યતાઓ છે. જે વ્યક્તિ સ્વપ્નમાં પરવાળા, મોતી, હાર, મુગટ વગેરે જુએ છે તેમના ઘરમાં લક્ષ્મીનો કાયમ વાસ રહે છે. જે વ્યક્તિના સપનામાં તેના જમણા હાથ પર સફેદ રંગનો સાપ કરડ્યો હોય તે પણ ધન પ્રાપ્તિનો સંકેત કહેવાય છે. આવા સપના સૂચવે છે કે તમને જલ્દી પૈસા મળવાના છે. 3. જો તમને આવું સ્વપ્ન આવે, જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું છે અથવા તમને ક્યાંકથી પૈસા મળ્યા છે, તો દેવી લક્ષ્મીજી બહુ જલ્દી તમારા ઘરે આવવાના છે. જેના કારણે તેને ખૂબ જ જલ્દી અપાર સંપત્તિ મળી શકે છે. આ સિવાય મિત્રો, જો તમે સવારે વહેલા ઉઠો અને સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ તો આ પણ એક સારો સંકેત છે. જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અથવા તમે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ નવી વર કન્યા દેખાય છે, તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. આ નિશાની તમારા સારા દિવસો વિશે જણાવે છે. 4. જો કોઈ પક્ષી તમને એક દિવસ પીક કરે, તો તમારે તેના વિશે બિલકુલ ખરાબ ન લાગવું જોઈએ, ન તો પક્ષી વિશે કોઈ ખરાબ લાગણી હોવી જોઈએ. વ્યક્તિએ સારું બોલવું જોઈએ, કારણ કે આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. મિત્રો, લોક માન્યતાઓ અનુસાર, જો પક્ષી પરંતુ જો તે ધબકારા મારે છે તો તેનો સારો સમય શરૂ થાય છે અને અથવા તો તેનું સૌભાગ્ય વધે છે. ઉપરાંત, જો તમે મુસાફરી કરી રહ્યા હોવ અને જો તે દરમિયાન તમને સાપ કે વાંદરો દેખાય છે, તો તે પણ તમારા માટે શુભ સમયનો સંકેત છે.
તે તમને તમારા જીવનમાં અહેસાસ કરાવે છે કે તમામ આર્થિક પરેશાનીઓ હવે દૂર થવા જઈ રહી છે. 5. જો તમે રાત્રે તૂટેલું તારો જુઓ તો તમારે તમારી કોઈ ઈચ્છા તરત જ માંગવી જોઈએ. એવી માન્યતા છે કે જો તમે ખરતો તારો જોશો, જો તમે કોઈ ઈચ્છા માંગશો તો 30 દિવસમાં તે પૂરી થવાની સંભાવના છે. મિત્રો, સ્વપ્નમાં કાચબાને જોવું એ પણ ખૂબ જ શુભ સંકેત છે. કારણ કે ભગવાન વિષ્ણુએ એક વખત કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. આવી સ્થિતિમાં જો તમને સપનામાં કાચબો દેખાય તો તમારે આવી રીતે જોવું જોઈએ કે ભગવાન વિષ્ણુએ તમને આશીર્વાદ આપ્યા છે અને તમારા જીવનમાં ખૂબ જ જલ્દી સુખ અને સમૃદ્ધિ આવવાની છે. દશાંશ 6. કોઈ દિવસ, જો તમે તમારા ઘરની નજીક અથવા રસ્તા પર કોઈ મોર જોશો અથવા તમે કોઈ મોર નાચતા જુઓ છો, તો તેનો અર્થ તમારા સારા દિવસની નિશાની માનવામાં આવે છે. મોરનું દર્શન ખૂબ જ શુભ સંકેત છે. આ સિવાય જો કોઈ હાથી તમારા ઘરના મુખ્ય દરવાજા પર જઈને તેની સૂંઢ મૂકે છે, તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા છે અને તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થશે. 7. જો તમે તમારા સપનામાં અથવા રસ્તા પર સોનેરી સાપ જુઓ તો સમજી લો કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ એક સંકેત છે કે તમારું ભાગ્ય મજબૂત બનવાનું છે. જો તમે રસ્તા પર જઈ રહ્યા છો અને જમણી બાજુ એક વાંદરો, કૂતરો અથવા સાપ જુઓ છો, તો તે સંકેત છે કે ટૂંક સમયમાં તમારી પાસે પૈસા આવશે. તે જ સમયે, જો સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નાળિયેર દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. 8. જો તમારા ઘરની સામે કોઈ છોડને ઉગતો જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારી પાસે કોઈ અગત્યનું કામ હોય, જો તમે ઘર છોડીને જઈ રહ્યા હોવ અને કોઈના હાથમાં પાણી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિની નિશાની છે. જો તમારા ઘરના દરવાજા પાસે જો ગાય આવીને આરામ કરે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિની નિશાની છે. આવા સમયે ગાયને રોટલી ખવડાવો, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. દશાંશ 9. જો તમે કોઈ મહત્વપૂર્ણ ટ્રીપ પર જઈ રહ્યા છો અને ઘરેથી નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી ગયા છો, તો તેને ખરાબ સમય ન માની લો. તે નિવારણની નિશાની માનવામાં આવે છે. જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે તમને ઉધાર આપેલા પૈસા તમને જલ્દી પાછા મળવાના છે. આ સિવાય તમારી આર્થિક સ્થિતિ મજબૂત હોવાનો પણ સંકેત છે અને આર્થિક લાભ પણ થશે. જો ભગવાનની પ્રતિમા પર જે ફૂલ રાખેલ હોય તે ફૂલ કે પાન પડી જાય તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે. દશાંશ 1. જો તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો અને રસ્તામાં તમને ગાય કે નાળિયેર દેખાય છે તો તે એક સારો સંકેત છે. જો તમને રંગબેરંગી પતંગિયા જોવામાં આવે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ દૂધ કે દહીંથી ભરેલું વાસણ જોશો તો સમજી લો કે કંઈક શુભ થવાનું છે. વહેલી સવારે શંખ અથવા મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સવારે અને સાંજે શેરડી જોવામાં આવે છે, તો તે પૈસા સંબંધિત બાબતોમાં સફળતા સૂચવે છે. દશાંશ 1. જો કોઈ વ્યક્તિ પોતાના સપનામાં વારંવાર પાણી, હરિયાળી અને દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ જુએ છે તો સમજવું જોઈએ કે ભવિષ્યમાં માં લક્ષ્મીની કૃપા થશે. ભગવાનની કૃપાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. જો આપણે કોઈ અગત્યના કામ માટે જઈ રહ્યા છીએ અને રસ્તામાં આપણને 16 શૃંગારવાળી એક મહિલા દેખાય છે, જો આપણે નજીકથી જોઈએ તો આ પણ મહાલક્ષ્મીની કૃપાની નિશાની છે. જો આવું થાય, તો તે દિવસે કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. દશાંશ 1. બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ખુલે છે એવા ઘણા લોકો છે જે નિયમિતપણે ઉઠતા પહેલા આંખો ખોલે છે. જો તમારી સાથે પણ આવું થાય, મતલબ કે બ્રહ્મ મુહૂર્તમાં તમારી ઊંઘ જાગી રહી છે. એટલે કે જો તે સવારે 3 વાગ્યાથી સવારે 5 વાગ્યા વચ્ચે ખુલશે તો તમારા જીવનમાં મોટો બદલાવ આવશે.
અને તમારા નસીબના તાળા પણ ખુલવાના છે. દશાંશ 1:3 ગાય માતાનું આગમન. મિત્રો, જો ગાય માતા દરરોજ તમારા ઘરે આવે છે અથવા તે તમારી પાસે ખોરાક માટે ભીખ માંગે છે, તો આ તમારા માટે પણ એક સારા સમાચાર છે. તે ખૂબ જ શુભ સંકેત છે. જો તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષી પોતાનો માળો બનાવે છે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે. આ સિવાય જો તમે વહેલી સવારે પક્ષીઓનો કિલકિલાટ અથવા અવાજ સાંભળો છો, તો તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવે છે. 14 દેવાથી મુક્તિ. મિત્રો, ઘણી વખત તમે નોંધ્યું હશે કે તમે દેવા હેઠળ દટાયેલા છો અને અચાનક તમને ઋણમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મળે છે, તો આ પણ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે. એવું લાગે છે કે તમારું જીવન બદલાવાનું છે અને તમારા સારા દિવસો શરૂ થવાના છે. વધુમાં, જો પૈસાની લેવડ દેવડ તમારી તરફેણમાં છે, જો નિર્ણય તમારી બાજુમાં આવે છે, તો એ પણ સંકેત છે કે ધનની દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને હવે તમારી બધી આર્થિક સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે. દશાંશ 1:5 ઘરમાં કાળી કીડીઓનું અચાનક આગમન. મિત્રો, જો આપણા ઘરમાં ક્યાંક જો કોઈ ખાદ્ય વસ્તુ પડી ગઈ હોય તો ત્યાં કીડીઓ અવારનવાર આવે છે, પરંતુ જો તમારા ઘરમાં આવું કંઈ ન હોય, પરંતુ તો પણ જો અચાનક ઘરમાં ઘણી કીડીઓ આવવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી બહુ જલ્દી તમારા ઘરમાં આવવાની છે અને તમને અપાર સંપત્તિ મળી શકે છે. આવી સ્થિતિમાં, તમારે તે કીડીઓને મારવાની જરૂર નથી અને ધ્યાનમાં રાખો કે તમારા પગ તેમના પર બિલકુલ ન આવવા જોઈએ. આ ઉપરાંત તમારે કીડીઓના ઘરની આસપાસ ખાંડ મિશ્રિત લોટ લગાવવો પડશે. મિત્રો, સુખ અને દુઃખ બંને જીવનનો સાથી છે. કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં સારો સમય આવે છે ત્યારે તેને ખરાબ સમયનો પણ સામનો કરવો પડે છે. જો કે, કોઈ પણ લાંબા સમય સુધી ચાલતો નથી. પરંતુ જ્યોતિષમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે જેના ઉપયોગથી જાણી શકાય છે કે ક્યારે ખરાબ સમય આવવાનો છે. ચાલો જાણીએ કે ખરાબ સમય આવતા પહેલા કયા સંકેતો જોવા મળે છે. 1. તુલસીના છોડને સુકાવવું. જો તમારા ઘરમાં તુલસી વાવેલ હોય, જો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તમે સમજી શકશો કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે. તુલસીનો છોડ સૂકવો એ સંકેત છે કે તમે તમારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દશાંશ 2 ઘરમાં આવતા કાળા ઉંદરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મુજબ, જો કોઈ વ્યક્તિના ઘરમાં અચાનક મોટી સંખ્યામાં કાળા ઉંદર આવવા લાગે છે, તો તે સૂચવે છે કે તમને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોઈ મોટી આફત આવી રહી છે. 3. સોનાની વસ્તુ ગુમાવવી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનાની વસ્તુ ગુમાવવી શુભ નથી. એવું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મકતા આવવા લાગે છે. વાસ્તવમાં, સોનાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારું સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મકતા આવે છે. દશાંશ 4 હાથમાંથી પડતું ઘી. જો તમારા હાથમાંથી ઘીનું પાત્ર પડી જાય અને ઘી આખા ફ્લોર પર ફેલાઈ જાય, તો તે સૂચવે છે કે તમારા માટે ખરાબ સમય આવી શકે છે. દશાંશ 5 ગરોળીની લડાઈ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં ગરોળી લડે તો તેને પણ અશુભ માનવામાં આવે છે. આ પણ આવનાર ખરાબ સમયનો સંકેત છે. 6. આરતીનો દીવો ઓલવવો. એવું કહેવાય છે કે ઘરમાં આરતી કરવી ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે. પરંતુ જો તમારી સાથે આવું વારંવાર થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ તમારા ખરાબ હોવાનો સંકેત છે. 7. મિત્રો, જ્યારે ખરાબ સંકેતો આવે છે, ત્યારે આ ઉપાયો કરો. તમને સલાહ આપવામાં આવે છે કે તમારા મનમાં વધારે નકારાત્મક ન બનો. આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો. સાથે જ ગાયને નિયમિત રીતે રોટલી આપવાનું શરૂ કરો. આ કરીને તમને ઘણી હદ સુધી મદદ મળી શકે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી.
મિત્રો, માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય માંગ લક્ષ્મી જરૂર લખજો અને વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવી અવનવી માહિતી મળતી રહે. આભાર.